કે ભાઈ એક ડેવલપરનો માઇક્રો ઇન્ફ્લુએન્સર જોતા હતા કે મારે 30-40 કે અભિષેકભાઈ તમારા સિવાય 50 જેવા ઇન્ફ્લુએન્સર જોવો છે. મને કે અમે શું કરશો તો તમારે મને યુએસપી તમારો કન્ટેન્ટ મોકલો, શું કરવાનું છે. એને હતું કે 35% રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. હવે હું આ ફિલ્ડનો છું, એને એવું લાગતું છે કે હું ઇન્ફ્લુએન્સર છું, વિડીયો બનાવવાળો છું, પણ મને ખબર સરવાળો જમીનના ક્યાં કન્સ્ટ્રક્શનના ક્યાં આંકડા બેસે છે. મેં કીધું 35% રિટર્ન કેવી રીતે છૂટે એ રહ્યું. હવે તમે વિચાર કરો, કાલ બીજો માણસ હોય તો હા પાડી લે. ઇન્ફ્લુએન્સરને પૈસા મળતા 50% જતા રહ્યા. હવે તો વિચાર કરો, 50 ઇન્ફ્લુએન્સર આવું 35% રિટર્નના વિડીયો બનાવે તો કેટલું ઇન્ફ્લુએન્સ થવાનું. અને એમાંથી હું તો કહું 35 જણે એના ત્યાં ઇન્વેસ્ટ કરી લે છે. રાઈટ. અને કાલે એ બિલ્ડર 2 મહિના પછી એનું કામ થઈ ગયું. સમજો તમે, ગવર્મેન્ટમાં એને પોલે આવી ગઈ, એ ભાઈ ઉઠી ગયો. આપણે દેશી ભાષામાં કહું તો ઉઠી ગયો. બરાબર. હવે વિચાર કરો, જેને ઇન્વેસ્ટ કર્યા છે એ કોને જોઈન કર્યા હતા? ઇન્ફ્લુએન્સર જોઈન કર્યા હતા ને. એટલે હું તો એમ જ કહું કે અમે પહેલાં થોડું પ્રૂફ રીડ કરો, થોડું જુઓ, બિલ્ડર ટ્રસ્ટેડ છે કે એવું નહીં, તો જ વિડીયો બનાવો. બધાના એવું જે ઘેટું ચાલતું હોય એવા બધાના વિડીયો ના બનાવો.